આપણે બધાને બધે જવું જ. અમે બધા માનીએ, તમે વૈષ્ણવ વેદ્યા, પછી આવે હારીને આવું એના કરતાં પહેલાં આવી જાય તો. જન્મ જન્મ પ્રતિજાચહુ વાદમલા પદ દૂર और अधिक इच्छा नहीं प्रतिज्ञा भरपूर श्री वल्लभ दमला प्यारी. જન્મ જન્મ પ્રતિ આ છું માગું યા દમલા પદ દૂર. આ દમલાજીના ચરણની રજ, કારણ કે એનામાં આખા ભરપૂર વલ્લભ જ ભર્યા છે. રોમ રોમ જેમ કોટી ગોવર્ધન રાય, એમ રોમ રોમ કોટી વલ્લભ રાય. તો જો એના ચરણની રજ મળી જાય, ઓર અધિક ઈચ્છા નહીં, બીજું કાંઈ નથી જોઈતું. પ્રતિજ્ઞા ભરપૂર, મારી આ જ પ્રતિજ્ઞા છે. આ લખ્યું છે કોણે? શ્રી વલ્લભ દમલા પ્યારી. બોલો વલ્લભાધીશ કી જય. મને વલ્લભ સાખી દમલા સાખી બહુ ગમે છે. દસમ સ્કંદ એ વલ્લભ. પૂજ્ય જીજીના ચરણારવિંદમાં દંડવત પ્રણામ. બીજો એક જીવ છે નિંદિતાર્થ રસમગ્ન. તે એવી ધાર્મિક ક્રિયાઓ કરે કે જેમાં આત્માનો જ ઘાત હોય. તંત્રશાસ્ત્રમાં એક વામ માર્ગ છે, તેમાં 5 મકારનું સેવન કરવાની વિધિ આપે છે. એ અઘોરી લોકો જે મંત્ર તંત્ર અને જંત્ર પ્રમાણે ધાર્મિક વિધિઓ કરે છે, તેનાથી તેઓ દુઃખી થાય છે અને બીજાને દુઃખે. આ નહીં કહેતા આણે આ મંત્ર કરી નાખ્યો ને આણે આ મંત્રી નાખ્યો ને, એ બધું ટૂંકમાં પડવા જેવું નહીં. એમાં આવું કરે ને વામપંથીઓ, પોતે દુઃખી થાય, બીજાને દુઃખી કરે. આપણી તો એક જ મંત્ર, શ્રી કૃષ્ણ શરણમ મમ. જે કે અમારે ત્યાં એક યુગલ આવ્યું, હવે થાકી ગયા, આખું વરસ આવું ગયું છે, હવે તો આ વખતે દુકાળે પડ્યો, કૂવામાં પાણી ન રહ્યું, છોકરાને ભણવા મોકલ્યો તો જે ફી ભરવાના એ હાંધા પડ્યા, હાંડલા કુસ્તી કરે એવી સ્થિતિ થઈ. કાંઈ કહેવા મંત્ર આપો ને. જે કે ઓહો, બેસો સતત શ્રી કૃષ્ણ શરણમ ઓય એ તો અમે કરીએ. તમે આ ઓય કર્યું ને, આ મંત્રનું મહાત્મ્ય નથી સમજતા. આ મહામંત્ર છે. ચાચા હરિવંશીએ આ મંત્ર બોલતા બોલતા યમુનાજી પાર પાણીમાં ચાલ્યા છે. કાશ્મીરી ભટ્ટે આ મંત્ર બોલતા બોલતા શેઠના દીકરાને જીવતો કરી છે અને પોતે ગામ છોડી દીધું. આ મંત્રનું મહાત્મ્ય આટલું જ. પણ જો તમે એને ચિથરું સમજો, જો ઠાકોરજીને તમે મૂર્તિ સમજો, પ્રભુ કે આપણે સારું કાંઈ જોવાનું જ નહીં. પણ જો સાક્ષાત માનો છે તો અહીંયા કે છે આવા જ છે બધા. આવી રીતે નીચ પ્રકારની સાધનાઓ માણસને બરબાદીને પંથે લઈ જાય છે. ઘણા નહીં કહેતા અમે તો દાણા જોડાવ્યા, અમે આમ કર્યું ને તેમ કર્યું. માણસને આવું કરી શકતો હોય ને તો ભગવાનની જરૂર જ નથી. પણ જે આવા લોકો હોય, પણ આપણે એની યાર કોઈ મતલબ નહીં. પરીક્ષિત રાજા કહે છે, ગુરુજી હું પુરુષ જીવ છું, હું સ્ત્રી જીવ, પશુ જીવ, કર્મજળ, આત્મઘાતી કે નિંદિતાર્થ રસમક જીવ નથી. આત્મઘાતી જીવ એવો કે જેની પાસે સાધન હોવા છતાં તેનો ઉપયોગ કરતો નથી. ભગવાને એકાદશ સ્કંદમાં ઉદ્ધવજીને આજ્ઞા કરી છે કે ઉદ્ધવ, દુનિયાના લોકો સામે મારી એક ફરિયાદ છે. ભગવાન એમ કહે છે
કે દુનિયાના લોકો સામે મારી એક ફરિયાદ છે. માણસને ઉન્નત બનવા માટે મેં તેને માનવ શરીર આપ્યું છે. જો પશુઓને ધર્મ શું ખબર નથી, પક્ષીઓને ખબર નથી, સારા નરસાનું એને જ્ઞાન નથી. માણસમાં બુદ્ધિ આપી છે. તો કહે છે કે માણસને ઉન્નત બનવા માટે મેં એને માનવ શરીર આપ્યું, અનુકૂળ પવન આપ્યો છે, ગુરુરૂપી કર્ણધાર આપ્યો, બુદ્ધિ આપી, બુદ્ધિને સક્રિય કરનારા જુદા જુદા શાસ્ત્રો આપ્યા. છતાં આટલા સાધનોનો ઉપયોગ ન કરનાર જીવ નાવ હોવા છતાં ડૂબી જાય, એને દીવો હોવા છતાંય અંધારું. સામે પાર જવું છે, તરતા નથી આવડતું. ઓલો હોડીવાળો કે આવો પૈસા નહીં લો, મારું ઘર સામે જ છે, તમે બેસી જાઓ. નહીં, મને તરતા આવડે છે. એ કે આ વમળમાં હમાઈ જશો. મારે નાવમાં તો રે પડ ત્યારે વમળમાં ડૂબી જા. નાવ હોવા છતાંય આજે ઘરમાં લાઇટ હોય. ના ના, પેલાના જમાનામાં અંધારું જ હતું ને મારે નથી કરવી. એટલે ભટકા ત્યારે પડ, માથું અફડાવ તારું ભીતમાં. એનું નામ જ આત્મઘાતી જીવ. આ 5 પ્રકારના જીવો ભગવાનની કથા સાંભળતા નથી, અને સાંભળે છે તો દ્વદીયસુ ગોવિંદ તુભ્યમ સમર્પ્યથી કહી જ્યાંને ત્યાં છોડીને ઊભા. જીજી કે કથા સાંભળીને ઊભા થાય ને એટલે ખંખેરે કે આવી ન જાય, અહીંયા ને અહીંયા રહેજો, અમારી ભેગો નહીં. અહીંયા યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં હતી ને ત્યારે પૂરી કથા સાંભળી, પણ છોકરાઓ ભેગા હોય અને પોસ્ટનું કામ હારવાર આપ્યું હતું, પણ ઘણા પ્રસંગો તો મોઢે રહી ગયા છે. પરીક્ષિત કહે છે, હું પુરુષ જેવું છું, પ્રકૃતિને પરવશ નથી. ભગવત કથા સાંભળીને જીવનમાં ઉતારવાની શક્તિવાળો છું. આ કહેવું બહુ અઘરું છે. કથા સાંભળવી સહેલી છે, સાંભળવા પછી જીવનમાં ઉતારીશ એવું વીરત્વ દાખવવું એ અઘરું છે. પરીક્ષિત કહે છે, હું પુરુષ જીવ છું, તમે જે કહેશો તે કરવા તૈયાર છું. તે કહે છે, ગુરુજી, મારામાં આવી શક્તિ ક્યાંથી આવી? તે શક્તિ મને મારા દાદાજીની કૃપાથી મળે છે, કારણ કે હું વૈષ્ણવ કુટુંબમાં જન્મો છું. બોલો વલ્લભાર વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. અત્યારે આપણે માવનની લીલાનું અનુસંધાન કરીએ છીએ. આ માવનમાં મહાપ્રભુજીના સેવક નારાયણદાસ બ્રહ્મચારી રહેતા. નારાયણદાસ બ્રહ્મચારી ઉઘાડા ઓલાએ યમુના કિનાર બેઠા રહેતા. વલ્લભ પધાર્યા, સ્વરૂપમાં આસક્તિ થઈ ગઈ, દોડ્યા. વલ્લભે કીધું પેલા વસ્ત્ર ધારણ કર. આવી રીતે ના બેસાય. વસ્ત્ર ધારણ કર્યા, શરણે આવ્યા, અને એમના માથે વલ્લભે ગોકુલચંદ્રમાજીનું સ્વરૂપ પધરાવી દીધું, જે હાલ કામવનમાં છે. નારાયણદાસ બ્રહ્મચારી કુંવારા હતા, લગ્ન નહોતા કર્યા. તો એકવાર ઠાકોરજીને શેરો ધરાવા ગયા. કોણ? નારાયણ. નહીં, મેં નહીં ધરુંગો. કાં? તુને નહીં ધરો તો મેં કેસે ધરું? તે લગ્ન કર્યા હોય ને કોક દી શેરો ધર્યો હોય તો હું ધરું? ના, હું નહીં ધરું. એટલે આજની તારીખમાં મને લાગે એકાદી વાર એ લોકોની રીત પ્રમાણે ધરે જ. આપણે તો જો આપણી મેરેજ એનિવર્સરી હોય, છોકરાઓની હોય, ઠાકોરજીનો વિવાહ ખેલનું હોય તો આપણે શેરો ધરીએ. કેટલી વાર ધરીએ આપણે, પણ ગોકુલચંદ્રમાજી ના પાડે છે. શ્રી ગોકુલચંદ્રમાજીની નારાયણદાસ બ્રહ્મચારી સેવા કરતા શ્રી મહાપ્રભુજીના સેવક એક ક્ષત્રાણીને યમુનાજીમાંથી 4 સ્વરૂપ મળ્યા હતા. નવનીત પ્રિયાજી, જે ગજ્જન ધાવનના માથે પધરાવ્યા, જે આજે નાથ દ્વારા બિરાજે છે.
ગોકુળચંદ્રમાજી નારાયણદાસ બ્રહ્મચારીને પધરાવેલા, જે અત્યારે કામવનમાં બિરાજે છે. લલિત ત્રિભંગીજી દેવા કપૂર ક્ષત્રિયને માથે પધરાવેલા, જે હાલ વેરાવળમાં આપણે ગયા હતા દર્શન કરવા. શ્રી લાડલેશજી જીયદાસ ક્ષત્રિયને પધરાવેલા, હાલ વેરાવળ બિરાજે છે. બોલો વલ્લભાધીશ. મધુરાષ્ટક ગીતમ મધુરમ, પ્રભુનું ગાવાનું કેવું મધુર છે. તાનસેનની તમન્ના. બાદશાહ અકબરનો માનીતો શ્રેષ્ઠ ગાયક તાનસેન તે જમાનામાં અજોડ સંગીત સ્વામી ગણાતો. કોણ? જે નવરત્નો હતા એમાંનો એક તાનસેન. તેના વખાણ કરતા એક કવિએ કહ્યું, બીધના યહ જીય જાની કે શેષ દિએ નહીં કાન, ધરા મેરુ સબ ડોલતે સુની તાનસેન કી તાન. આ એવું ગાતો, ધરા એટલે ધરતી ધ્રુજે, મેરુ એટલે પર્વત ડોલે, આવું એનું ગાન હતું. એ મલ્હાર રાગ ગાય ને એટલે વરસાદ આવે છે, એ દીપક રાગ ગાય એટલે અગ્નિ થાય જ. એની પાસે આટલું બધું આ જે ગાન હતું ને એનું જ્ઞાન હતું, ગાનનું જ્ઞાન હતું. આવા સંગીત સમ્રાટ તાનસેન રાજા મહારાજોના દરબારમાં જઈ પોતાનું સંગીત સંભળાવતા અને અનેક બક્ષિસો મેળવતા. એક વખત તેઓ વ્રજમાં આવ્યા. તેમણે સાંભળ્યું હતું કે શ્રી ગોકુળના ગુસાઈજી શાસ્ત્રીય સંગીતના સારા જાણકાર અને કદરદાન છે. તેઓ શ્રી ગુસાઈજી પાસે ગોકુળ આવ્યા. ઉનાળાના બપોરનો સમય હતો. શ્રી ગુસાઈજી યમુનાજીના કિનારે ગોવિંદ ઘાટ ઉપર વૃક્ષની છાયામાં બિરાજતા હતા. પાસે કેટલાક વૈષ્ણવો બેઠા હતા. તાનસેન ત્યાં આવ્યા. તેઓ વંદન કરીને બેઠા. આપશ્રીએ તેમનો આદર સત્કાર કર્યો. આપે તાનસેનને કંઈક ગાવાનું સૂચન કર્યું. તાનસેને તંબુરામાં તાર છેડ્યા. શાસ્ત્રીય સારંગ રાગમાં લાંબા આલોપે સાથે કંઠને ધ્રુજાવતા ઉસ્તાદી ઢબથી તેમણે નીચેનું પદ ગાયું. તેરે મન મેં કીધો એક ગુણ રે, જો તે પે આવે પ્રકાશ કર રે, સપ્ત સુર 3 ગ્રામ 21 મૂર્છના, જોઈ સુર આવે તો પે 100 સુર ભર રે. તેમણે પોતાની સર્વ આવડત પોતાના ગાનમાં ઠાલવી દીધી. પરંતુ હવેલી સંગીતના શુદ્ધ દ્રુપદના મધુર સ્વરોનું માધુર્ય તેમાં ક્યાંથી આવે? ગુસાઈજીએ તાનસેનનું ગાન સાંભળી ઔપચારિક રીતે પ્રસન્નતા બતાવી. તેમણે પોતાના ખવાસને સમજાવીને મંદિર મોકલ્યો. ખવાસ એક થેલી લઈને આવ્યો. આપશ્રીએ તે થેલી તાનસેનને બક્ષિસમાં આપી. ગાયું હતું ને. તાનસેને વંદન કરીને થેલી ખોલીને જોયું. થેલીમાં ₹500 રોકડા હતા એ જમાનામાં, અને તે ઉપર એક કોડી હતી. તે ગાયું એ દુનિયા માટે 500ની કીધી, પણ અમારે કોડીની કિંમત. અમારે ઠાકોરજીને આવું રસ વિનાનું કઠણ ફાવે જ નહીં. એને તો રસાળ. આવો મેરે ગોવિંદ ગોકુલ કે ચંદા, आओ मेरे गोविंद गोकुल के चंदा, भई बड़ी बार खेलत यमुना तट, बदन दिखाई होत आनंदा. સાંજ પડે છે ને માં રાહ જોવે છે. આવો મેરે ગોવિંદ ઠાકોરને. આનો તો બહુ સરસ ભાવ છે. કોઈક વાર 2-3 કલાકનો ટાઈમ હશે ને રાત હશે ને નિરાંતે આની વાત કરીશું. ઠાકોરજીને કે છે આવો મેરે ગોકુળ કે ચંદા, ચંદ્રમાં. ભઈ બડી બાર ખેલત યમુના તટ. હમણાં જ ગયા છે પણ માને તો જાણે એક પળ એક કલ્પ જેવું લાગે, યુગ જેટલું. ભઈ બડી બાર ખેલત યમુના, બદન દિખાઈ હોત આનંદા. તને જોયો નથી, હવે જલ્દી આવ તો મારા મનને આનંદ થાય. આ એ બહુ સરસ છે. આનું વર્ણન અત્યારે હવે ટાઈમ નથી આપણી પાસે. તાનસેનને નવાઈ લાગી, મહારાજ આ થેલીમાં રૂપિયા સાથે કોડી ભૂલથી મુકાઈ ગઈ છે. ના તાનસેનજી, એવું નથી.
તમે બાદશાહના ગવૈયા છો, એટલે આ 500 રૂપિયા તમારા સન્માન માટે આપ્યા છે, પરંતુ એ કોડી આપવાનું કારણ જુદું છે. તાનસેનને વધારે આશ્ચર્ય થયું. તેણે પૂછ્યું, મહારાજ, વાંધો ન હોય તે જણાવો. તાનસેનજી, કહેવું તો ના જોઈએ, કારણ કે તમે અમારા મહેમાન છો. સાંભળીને તમને દુઃખ થશે, પરંતુ તમારો આગ્રહ છે તો સાંભળો. સંગીતની દ્રષ્ટિએ તમારું ગાન સુંદર છે, પરંતુ અમારી દ્રષ્ટિએ અમારા કીર્તનકાર ગોવિંદ સ્વામીની સરખામણીમાં તમારું ગાન એક કોડી કરતાં વધારે કિંમતનું નથી. કાન બુલાવત ગૈયા કદંબ ચડ, કાન બુલાવત ગૈયા. સાંજે ઠાકોરજી સામને જઈને મળીને આવે છે, એટલે મોડું થયું આવતા ગાયો. માં પૂછે, કેમ મોડું થયું? યાતે ભઈ અવેર મૈયા, યાતે ભઈ અવેર. આ બધા કીર્તનોના ભાવ મારા વાલા વૈષ્ણવ એટલા સુંદર છે. જે પુષ્ટિ માર્ગને જાણવા માગતો હોય ને, આ કીર્તનોને જાણે ને, પછી એની ઈચ્છા જ ન થાય કે બીજે જાય. તમને બે બાજુ ચોપડેલી રોટલી ભાવતી હોય અને કોરી રોટલી આપે, તમારા ગળે ઉતરે? પુષ્ટિ માર્ગ બે બાજુ ચોપડેલી રોટલી છે. આપણે સખડી ધરવા માંડ્યા ને એટલે પછી મારી બા આવી હતી, એટલે રોટલીનો નેગ હોય એ પ્રમાણે મૂકે. એટલે હું થાળ કરતી હતી, એટલે મને કે થઈ ગયો તૈયાર બેટા? મેં કીધું હા. મને કે આ રોટલી આમ ન હાલે. મેં કીધું કાં? મને કે બે બાજુ ચોપડેલી, પછી ભેગી કરી, પછી એની કિનાર હોય ને ત્યાં આમ એણે ઘીની આખી લેર કરી અને ઓલી પોળી કરીને નહીં, આમ વાળીને મૂકી, તો બે બાજુ ઘી ચોપડું. મને કે આને એક જરા કે આવું ન હાલે બટા, આ ફૂલ કરતાં વધુ કોમળ છે, આ માખણ કરતાં વધુ કોમળ છે. એટલે ભગવદીઓ દ્વારા જે તમને શીખવા મળે એ ભગવાન શીખવાડવા ન આવે, પણ ભગવદીઓને મોકલવાવાળા ભગવાન. મારા જેવા ડોબાને કાંઈ સમજણ પડે નહીં. આ સાંભળતા જ તાનસેનને રોમ રોમ ઝાડ લાગી. તેણે કહ્યું, આપ શું કહો છો? આજ સુધી મને કોઈ આવું કહ્યું નથી. આપ આપની વાત સાચી કરી બતાવો તો હું માનું કે કલાકારો બીજાની કલાની કદર કરી પણ જાણે છે.